નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજના લેક્ચરમાં આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ એની શુભ શરૂઆત કરીશું આપણે. તો પદાર્થો ત્રણ પ્રકારના હોય: ઘન, પ્રવાહી અને વાયુ. એટલે ત્રણ પદાર્થની અવસ્થાઓ છે. કોઈ પણ એક પદાર્થ હોય કે ઘન અવસ્થામાં હોઈ શકે, પ્રવાહી અવસ્થામાં હોઈ શકે, વાયુ અવસ્થામાં હોઈ શકે, અને ચોથી અવસ્થા તમે જેમ જાણો છો એમ એને કહેવાય પ્લાઝ્મા. પણ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે પદાર્થની પહેલી અવસ્થા એટલે કે ઘન અવસ્થા. તો ત્રણેય અવસ્થામાં મૂળ ફેરફાર શું? તો આખો જે પદાર્થ છે, પદાર્થનું જે બંધારણ છે એ નાના નાના ઘટક કણો બનેલું. આખા પદાર્થની રચના શેનાથી થાય? નાના કણો. દાખલા તરીકે ઈંટ હોય તો ઈંટની રચના માટે જરૂરી છે સિલિકા એટલે કે રેતી. રેતી માટે નાના નાના કણની જરૂર પડે, બરોબર છે? એવી રીતે કોઈ પણ પદાર્થની રચનાના પાયાની અંદર ઘટક કણો રહેલા હોય. હવે ઘટક કણો જે છે એની ગોઠવણીને આધારે એની અવસ્થા નક્કી થાય. જો ઘટક કણો એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા તો એ જે પદાર્થ બને એની અવસ્થા હોય ઘન અવસ્થા. કારણ કે ઘન અવસ્થાની અંદર ઘટક કણોની એકદમ વ્યવસ્થિત ગોઠવણી જોવા મળે. જ્યારે પ્રવાહી અવસ્થા હોય તો પ્રવાહી અવસ્થામાં ઘટક કણો થોડા તેવા અવ્યવસ્થિત હોય એટલે છૂટાછવાયા. અને વાયુ અવસ્થા હોય તો વાયુ અવસ્થામાં ઘટક કણો સંપૂર્ણ અસ્તવ્યસ્ત હોય એટલા માટે જ એ વાયુ અવસ્થા ગણાય, બરોબર છે? એટલે અવસ્થાનો જે પ્રકાર છે એ ઘટક કણોની ગોઠવણી ઉપર આધાર રાખે. એટલે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે માત્ર ને માત્ર ઘન પદાર્થ. પ્રવાહી અને વાયુની ચર્ચા કરવાની થતી નથી. ચલો, તો પહેલી એક અપડેટ હું તમને આપી દઉં કે ગુજરાત સરકારે 2021 ના સિલેબસમાં કોવિડના કારણે જે ટોપિક્સ કાઢી નાખેલા છે આ વર્ષ પૂરતા, એ હું તમને અહીંયા લખેલા છે. અને જે દાખલાઓ કાઢી નાખેલા છે એ આપણે અહીં લખેલા છે. એટલે પહેલું કામ, જે દાખલાઓ અહીં લખેલા છે એ એક્ઝામમાં પૂછાશે આ વર્ષ પૂરતા, બરોબર છે? ઉદાહરણ નંબર 9.3 અને 9.4, સ્વાધ્યાયનો 9.6 અને વધારાના સ્વાધ્યાયમાં 9.17 થી 9.21. આમાંથી એકેય દાખલા એક્ઝામમાં કોઈ પણ પરીક્ષામાં આપણે પૂછશું, બરોબર છે? એટલે તમારે આ દાખલાઓની ઉપર ચોકડી મારી દેવાની છે. પરીક્ષામાં નહીં પૂછવું. અને થિયરીની વાત કરીએ આપણે તો ઘન પદાર્થોની સ્થિતિસ્થાપક વર્તન થિયરી નંબર બુકની અંદર છે 9.2. એ નહીં આવે. આકાર સ્થિતિસ્થાપક બુકની અંદર થિયરી નંબર 9.6.3 એ પણ આપણે ચલાવવાની નથી. પોઈસનનો ગુણોત્તર 9.6.5 નંબરની થિયરી. ખેંચાણમાં રહેલા તારના સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા થિયરી નંબર 9.6.6 આ પણ આપણે ચલાવવાનું નથી. દ્રવ્યની સ્થિતિસ્થાપક વર્તણૂકનો ઉપયોગ થિયરી નંબર 9.7. તો આપણે થિયરીમાં એવી ચર્ચા કરવાની છે કે બહુ ડિટેલમાં નહીં જોઈએ, પણ થિયરી હું તમને ભણાવી દઈશ, બરોબર? જેથી કરીને જેડબલઈ અને નીટના એમસીક્યુ આપણે જ્યારે સોલ્વ કરીએ તો તકલીફ ન પડે. કારણ કે ત્યાં તમારે આકાર સ્થિતિસ્થાપક અંકનો ઉપયોગ આવશે. એટલે જે પરીક્ષાઓ છે એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ એના માટે થિયરી આપણે ભણીશું. એટલે બહુ ડિટેલમાં પરીક્ષામાં થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ નહીં પૂછે. તમને 2 માર્કનો પ્રશ્ન, 3 માર્કનો પ્રશ્ન એવી રીતે નહીં પૂછાય કે આકાર સ્થિતિસ્થાપક અંક વિશે સમજાવો. પણ આકાર સ્થિતિસ્થાપક અંકનો એમસીક્યુ નીટમાં પૂછાઈ શકે, બરોબર છે? આ ગાઈડલાઈન્સ ગુજરાત બોર્ડ માટે જ એપ્લિકેબલ છે, કેન્દ્ર સરકાર માટે નહીં. એટલે જેડબલઈ અને નીટના જે પેપર નીકળશે એમાં આ થિયરીઓ પાછી હશે. એટલે આ બધી થિયરીઓ આપણે ભણાવશું, પણ માત્ર જ્ઞાન માટે. આને તમારે ગોખવાની નથી. પણ પોઈસનનો ગુણોત્તર કોને કહેવાય, આકાર સ્થિતિસ્થાપક અંક કોને કહેવાય, એની ચર્ચા આપણે કરી લઈશું. એટલે થિયરી આપણે બધી ભણાવવાની છે, પણ બહુ ડિટેલમાં નહીં. આ થિયરીનો અભ્યાસ આપણે જરૂર મુજબ કરાવીશું. જે થિયરી એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વની છે એમાં ડિટેલમાં જવું પડે તો જોવા, બરાબર છે? એ
જણાવીશ, પણ એક્ઝામ ની અંદર તો આખી થિયરી પૂછાવાની નથી. આટલીની જ વાત છે, આના સિવાયની થિયરીઓ પૂછાશે. તો પહેલો અને મહત્વનો પોઈન્ટ કે આટલી થિયરી જે તમારે ગોખવાની નથી અને આ દાખલાઓ સંપૂર્ણપણે કેન્સલ કરી નાખવાના છે આ વર્ષ પૂરતા. તો આ આપણા ટોપિકનો પહેલો મુદ્દો. અને હવે આપણે ચેપ્ટરની શુભ શરૂઆત કરીએ. તો આ ચેપ્ટરની અંદર તમને અઢળક વ્યાખ્યાઓ જોવા મળશે, બરોબર? પણ વ્યાખ્યાઓથી બિલકુલ ગભરાવાનું નહીં. થિયરી વાળું ચેપ્ટર જ છે, થિયરીઓ વધારે જોવા મળશે અને નાનકડું એવું ચેપ્ટર છે. પણ આપણે ગુરુત્વાકર્ષણની જેમ જોડે જોડે તૈયાર કરતું જવાનું, જેથી કરીને પ્રોબ્લેમ ના આવે. તો ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે ઘન પદાર્થ. તો આપણને ખબર છે કોઈ પણ પદાર્થ જે છે એ ઘટક કણોનો બનેલો. તો ઘન પદાર્થની ઓળખાણ શું? તો કે ઘટક કણોની વ્યવસ્થિત ગોઠવણી હોય તો એ ઘન પદાર્થ હોય. આની અંદર તમને ઘટક કણો એકદમ લાઈનબદ્ધ વ્યવસ્થિત ડિસિપ્લિન પ્રમાણે ગોઠવણી જોવા મળે. અને હવે ઘટક કણોના આપણને પ્રકારો જોવા મળે. કણો ઘણા પ્રકારના. તો ઘટક કણોના 3 પ્રકારો, એના આધારે ઘન પદાર્થના પણ 3 અલગ અલગ પ્રકાર આવશે. ઘટક કણોના પ્રકારો. તો ઘટક કણોના મુખ્ય 3 પ્રકાર છે. સૌથી પહેલો પ્રકાર કે કોઈ ઘટક કણ પરમાણુઓનો બનેલો હોય. દાખલા તરીકે ઘટક કણ તરીકે પરમાણુ હોય, બરોબર? ઘટક કણ તરીકે પરમાણુઓ હોય તો પરમાણુઓનો જે ઘન પદાર્થ બનેલો હોય એને કહેવાય પરમાણુકીય ઘન પદાર્થ. હવે જો ઘટક કણ તરીકે અણુઓ હોય તો અણુઓના બનેલા ઘન પદાર્થને કહેવાય આણ્વીય ઘન પદાર્થ. અને જો ઘટક કણ તરીકે આયનો હોય તો આયનના બનેલા ઘન પદાર્થને કહેવાય આયનિક ઘન પદાર્થ. તો ચેપ્ટર નંબર 1 ની અંદર ચર્ચા કરી કે અણુ હોય એ પરમાણુનો બનેલો હોય, બરોબર છે? દાખલા તરીકે O2 લખો તો આને કહેવાય ઓક્સિજનનો અણુ. પણ આ અણુની અંદર શું રહેલું છે? તો કે ઓક્સિજનના 2 પરમાણુ. આ બંને કોણ છે? તો કે ઓક્સિજનના પરમાણુ. એટલે પરમાણુઓ ભેગા થાય તો કોની રચના કરશે? અણુની રચના કરે, બરાબર?
એટલે આ બંનેમાં મોટું કોણ? અણુ મોટું, પરમાણુ નાનું, કારણ કે પરમાણુઓ ભેગા થઈને અણુની રચના કરે. એના પછી વાત કરીએ આયનની. તો આયન એટલે શું? તો તમે મીઠા વિશે જાણો છો, NaCl. આની અંદર બે પ્રકારના આયનો, ધન અને ઋણ, Na+ and Cl-. એટલે આને કહેવાય આયન. જે ઇલેક્ટ્રોન ગુમાવતા હોય મેળવતા હોય પછી આયન બને. એ જ પ્રમાણે HCl વિશે તમે જાણો છો, H+ and Cl-. તો આવા પદાર્થોનો ઘન પદાર્થ બનેલો હોય આયનનો તો એને કહેવાય આયનિક ઘન પદાર્થ. દાખલા તરીકે મીઠું છે, એ મીઠું શેમાં આવે? આયનિક ઘન પદાર્થમાં આવે. કારણ કે મીઠું બનેલું શેનું હોય? NaCl નું બનેલું હોય, જે છે આયન Na+ અને Cl-. તો ઘન પદાર્થનું વર્ગીકરણ આને કહેવાય કે ઘન પદાર્થો મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય. જો ઘટક કણો તરીકે પરમાણુઓ આવેલા હોય તો એને કહેવાય પરમાણ્વીય ઘન પદાર્થ. ઘટક કણો તરીકે અણુઓ આવેલા હોય તો એને કહેવાય આણ્વીય ઘન પદાર્થ. અને ઘટક કણો તરીકે આયનો આવેલા હોય તો એને કહેવાય આયનિક ઘન પદાર્થ. ત્યાર પછી અમુક મહત્વની વ્યાખ્યાઓ જે તમારે આગળ જતા ઉપયોગમાં આવશે. વિરૂપણ. આ ચેપ્ટરમાં શબ્દો જ મહત્વના છે, તો ધ્યાનથી દરેક શબ્દ ઉપર નજર રાખો. બરાબર. તો વિરૂપણ એટલે શું? તો વિરૂપણની વ્યાખ્યા કે પદાર્થના પરિમાણ. પરિમાણ એટલે શું? તો પરિમાણ એટલે ડાયમેન્શન. ડાયમેન્શન તમે સાંભળેલું હોય તો ત્રણ પ્રકારના ડાયમેન્શન હોય પદાર્થ. એક ડાયમેન્શન ધરાવતો પદાર્થ એટલે કે જેની પાસે માત્ર લંબાઈ અથવા માત્ર પહોળાઈ અથવા માત્ર ઊંચાઈ. પછી 2D, 2 ડાયમેન્શન ધરાવતો પદાર્થ એટલે આ ત્રણેયમાંથી બે પરિમાણ એની પાસે હોય. અને 3D એટલે ત્રણેય પરિમાણ એની પાસે હોય. બરોબર છે? એટલે પરિમાણ તરીકે આપણે યાદ રાખીશું કે કાં તો એની પાસે લંબાઈ હોય. લંબાઈ એટલે કયું પરિમાણ થયું? 1 ડાયમેન્શન. એમાં પછી ઊંચાઈ પહોળાઈ ખાલી ગયું બધું. અથવા તો એની પાસે આકાર હોય. આકારનો મીનિંગ 2 ડાયમેન્શન થાય, કારણ કે કોઈ પણ પદાર્થના આકારમાં 2 ડાયમેન્શન હોય. દાખલા તરીકે હું ચોરસ દોરું તો એક પ્રકારનો આકાર છે, પણ એની અંદર સમાયેલા પરિમાણ કેટલા છે? તો કે લંબાઈ અને પહોળાઈ બે. અને કદ, તો કદ માટે જરૂરી 3 પરિમાણ, લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણેય જરૂરી છે. એટલે આને તમે કહી શકો 1D એટલે 1 ડાયમેન્શન. આ છે આકાર કહેવામાં આવે એટલે મગજમાં 2 ડાયમેન્શન આવવા જોઈએ. અને કદ કહેવામાં આવે એટલે 3 ડાયમેન્શન. તો પદાર્થના પરિમાણમાં થતા ફેરફારને વિરૂપણ કહેવામાં આવે છે. પદાર્થની લંબાઈમાં ફેરફાર થાય તોય વિરૂપણ કહેવાય, એના આકારમાં ફેરફાર થાય તોય વિરૂપણ કહેવાય, એના કદમાં ફેરફાર થાય તોય એને શું કહેવાય? વિરૂપણ. તો વિરૂપણની વ્યાખ્યા સિમ્પલ. પદાર્થના પરિમાણમાં થતા ફેરફાર. પરિમાણ તરીકે કાં તો લંબાઈ બદલાય અથવા આકાર બદલાય અથવા કદ. એના પછી બીજી વ્યાખ્યા મહત્વની, વિરૂપક બળ. તો વિરૂપક બળ એટલે શું? વાત બળની છે પણ વિરૂપક બળ કોને કહેવાય? તો એની સિમ્પલ વ્યાખ્યા કે જે બાહ્ય બળ વડે પદાર્થમાં વિરૂપણ ઉત્પન્ન કરી શકાય તે બાહ્ય બળને
વિરૂપક બળ કહેવામાં આવે છે. દરેક બાહ્ય બળ વડે વિરૂપણ ઉત્પન્ન ન થાય. દાખલા તરીકે એક લોખંડની પ્લેટ તમને આપવામાં આવે અને તમે એને ગમે એમ દબાવો હાથથી, બરોબર છે, તો એનો આકાર બદલી શકાય નહીં. જાડી પ્લેટ હોય, બરોબર, તો તમે એના આકારમાં લંબાઈમાં કોઈ ફેરફાર ન કરી શકવાનો. તો તમે બાહ્ય બળ તો લગાવી પણ પદાર્થના પરિમાણમાં કોઈ ફેરફાર કરી શક્યા નહીં. તો એ બાહ્ય બળને વિરૂપક બળ કહી શકાય નહીં. તમારે એટલું બાહ્ય બળ લગાવવું પડે, એની જગ્યાએ એને તમે લેથ મશીનમાં નાખો તો એનો આકાર બદલે. એટલે જે બાહ્ય બળ વડે પદાર્થમાં વિરૂપણ એટલે કે એનો આકાર, લંબાઈ અથવા કદ ગમે એમાં ફેરફાર કરી શકાતો હોય તે બાહ્ય બળને શું કહેવાય? વિરૂપક બળ કહેવાય. એટલે દરેક બાહ્ય બળ વિરૂપક બળ હોય એવું જરૂરી નથી. તમારે મિનિમમ એટલું બાહ્ય બળ લગાવવું જોઈએ કે જેથી પદાર્થના અંદર વિરૂપણ ઉત્પન્ન થાય. તો બે મહત્વની વ્યાખ્યાઓ, વિરૂપણ અને વિરૂપક બળ. અને આ છે ઘન પદાર્થોનું વર્ગીકરણ. અને હજી આપણે બીજી બે મહત્વની વ્યાખ્યાઓ જોઈએ. ત્યાર પછી મહત્વની વ્યાખ્યા સ્થિતિસ્થાપક. તો સ્થિતિસ્થાપકતા એટલે શું? તો સ્થિતિસ્થાપકતા જે છે એ ઘન પદાર્થનો એક ખાસ પ્રકારનો ગુણધર્મ છે. આ ઘન પદાર્થ એક ગુણધર્મ છે. ગુણધર્મ એટલે એનો મીનિંગ કે ઇનબિલ્ટ છે, બરાબર. ઇનબિલ્ટ એટલે એનો મીનિંગ કે તમે આ જે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે એ વિકસાવી ન શકો. એ પદાર્થની રચના થાય ત્યારે એની અંદર ઓટોમેટિક આવી જ જાય. એટલા માટે એને શું કહેવાય? ગુણધર્મ કહેવાય. એનો ગુણધર્મ છે. તો એની વ્યાખ્યા કોઈ પદાર્થ પરથી જ્યારે વિરૂપક બળ દૂર કરવામાં આવે અને તે પદાર્થ પોતાના મૂળ પરિમાણમાં પાછો આવી જતો હોય તો તે પદાર્થ સ્થિતિસ્થાપક છે. તેમ ગણાય. આની વ્યાખ્યા કે સ્થિતિસ્થાપકતા કોને કહેવાય? આપણે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાવી દો અને તે પદાર્થ છે એના આકારમાં ફેરફાર કર્યો એ બળના લીધે, પણ પછી તમે એ બળ દૂર કરો, રિમૂવ કરી નાખો, તો પદાર્થની મૂળ સ્થિતિમાં જો પાછો આવી જતો તો તે પદાર્થ શું ગણાય? સ્થિતિસ્થાપક ગણાય. બેસ્ટ ઉદાહરણ છે સ્પંજ. દાખલા તરીકે સ્પંજ અથવા તો રબર. સ્પંજ બધાએ જોયું
બરોબર. એ સ્પંજને તમે દબાવો તો એનો આકાર બદલે ડેફિનેટ, પણ તમે જ્યારે એના ઉપરનું દબાણ દૂર કરો, બળ દૂર કરો, તો એ સ્પંજ મૂળ સ્થિતિમાં તો એવા જ આકારમાં પાછું આવી જાય. ચોરસ હોય તો ચોરસ બની જાય, ગોળ હોય તો ગોળ બની જાય. અને એ જ પ્રમાણે રબર રિંગને તમે ગમે એટલી ખેંચો અને પછી મૂકી દો તો રિંગ જેવા મૂળ આકારમાંથી એવા જ આકારમાં પાછા આવી જાય. એટલે જે પદાર્થ પરથી વિરૂપક બળ દૂર કરતા તે પોતાના મૂળ પરિમાણ પાછા મેળવી લેતો હોય ઓટોમેટિક, તો તે પદાર્થને શું કહેવાય? સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. સિમ્પલ વ્યાખ્યા કે પદાર્થનો સ્થિતિ જાળવી રાખવાનો જે ગુણધર્મ છે એ ગુણધર્મ એટલે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ. અને આના કરતા એક્ઝેક્ટલી વિરુદ્ધ ગુણધર્મ છે પ્લાસ્ટિસિટી. આ પણ ઘન પદાર્થનો એક પ્રકારનો ગુણધર્મ છે. પ્લાસ્ટિસિટી પણ ગુણધર્મ જ છે, નેચર એક પ્રકાર. આ પણ ઘન પદાર્થનો એક ગુણધર્મ છે. તો આની વ્યાખ્યા શું આપે? નામ ઉપર કે તમે પદાર્થ ઉપરથી વિરૂપક બળ દૂર કરો અને તે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પાછી ન મેળવી શકતો અથવા તો મૂળ પરિમાણ પાછા ન મેળવી શકતો હોય તો તેવા પદાર્થને પ્લાસ્ટિસિટી ગુણધર્મ ધરાવતો પદાર્થ કહેવામાં આવે છે. એક્ઝેક્ટલી આના કરતા વિરુદ્ધ. બરોબર છે? તો કોઈ પદાર્થ પરથી વિરૂપક બળ દૂર કરતા જો તે પદાર્થ મૂળ પરિમાણ પાછા ન મેળવી શકતો હોય તો તે પદાર્થમાં પ્લાસ્ટિસિટીનો ગુણધર્મ રહેલો છે. કેમ કહી શકાય? પ્લાસ્ટિસિટીનો ગુણધર્મ કે પદાર્થ મૂળ પરિમાણ પાછા ન મેળવી શકે. દાખલા તરીકે તો પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ આપણે લઈએ, પ્લાસ્ટિકની બોટલ. તમે પ્લાસ્ટિકની બોટલ જે છે એને દબાવો અને પછી એ દબાણ દૂર કરો તો બોટલ પોતાની મૂળ સ્થિતિમાં ક્યારેય પાછી આવી શકે નહીં. એમાં ફૂંક મારો તો વસ્તુ અલગ છે, બરોબર છે, પણ એક્ઝેક્ટલી આના જેવું તો નથી કે ઓટોમેટિક મૂળ સ્થિતિ પાછી આવે. તો એને કહેવાય પ્લાસ્ટિસિટીનો ગુણધર્મ. આ જે છે એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ. બંને ઘન પદાર્થના જ ગુણધર્મ છે. બે માર્કમાં તફાવત પૂછે બે મુદ્દા લખવાના. વ્યાખ્યા લખો, ઉદાહરણ લખો, વ્યાખ્યા લખો, ઉદાહરણ લખો. તો મહત્વનો પોઈન્ટ અને ત્યાર પછી આગળ વધીએ આપણે. નવીન વ્યાખ્યા સાથે. આ ચેપ્ટર વ્યાખ્યાઓનો સમૂહ છે, બરોબર છે? એટલે બને ત્યાં સુધી રેગ્યુલર લેક્ચર એટેન્ડ કરવા અથવા તો ટી સ્કૂલ ની અંદર જોઈ લેવા, પણ એ જ દિવસે જો 2 થી વધુ લેક્ચર પેન્ડિંગ રહેશે તો તકલીફ પડશે. કારણ કે વ્યાખ્યાઓ આપણે એક લેક્ચરમાં અઢળક ભણશું, બરોબર છે? એના પછીની વ્યાખ્યા સ્થિતિસ્થાપક બળ
ફાઈલનું નામ છે બીજું પુનઃસ્થાપક બળ. તો નામ ઉપરથી સ્થિતિસ્થાપક બળ છે એટલે આ બળ જે છે માત્ર સ્થિતિસ્થાપક પદાર્થોમાં જ જોવા મળે, સાદા પદાર્થોમાં જોવા નહીં મળે. આ બળ માત્ર સ્થિતિસ્થાપક ઘન પદાર્થોમાં જોવા મળે છે. બરાબર. તો એની વ્યાખ્યા શું? તો સંધિ છૂટી પાડવાની. પુનઃ એટલે ફરીથી અથવા પહેલા, સ્થાપક એટલે સ્થિતિ અને બળ એટલે બળ. એટલે જે બળ વડે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પાછી મેળવી લેતો હોય તે બળને શું કહેવાય? પુનઃસ્થાપક બળ અથવા તો સ્થિતિસ્થાપક બળ. જે બળ વડે સ્થિતિસ્થાપક પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પાછી મેળવી લેતો હોય તે બળને પુનઃસ્થાપક બળ અથવા તો સ્થિતિસ્થાપક બળ કહેવામાં આવે છે. બરાબર. ઓટોમેટિક કોઈ પદાર્થ મૂળ સ્થિતિ પાછી ન મેળવી શકે અને દરેક પદાર્થમાં આ બળ હોય ને પેલું જ બુદ્ધો લેતો કે માત્ર સ્થિતિસ્થાપક ઘન પદાર્થમાં જ જોવા. કારણ તો કે સ્થિતિસ્થાપક ઘન પદાર્થ મૂળ સ્થિતિ પાછી મેળવે છે, પણ કઈ રીતે? બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં કંઈક બળ તો લાગતું હોય ને. દાખલા તરીકે આ સ્પંજ છે, એને મેં દબાવીને આ પ્રકારનો આકાર કરી નાખ્યો. હવે તમે આને મૂકી દો તો એ ચોરસ પરિસ્થિતિમાં પાછો ક્યારે આવે? કે તમારા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં અંદરની સાઈડ કંઈક બળ ઉત્પન્ન થતું હોય તો જે પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી શકતો હોય. પ્લાસ્ટિકની બોટલ કેમ પાછી નથી આવી જતી? કારણ કે એની અંદર આ પ્રકારનું બળ જોવા મળતું નથી. એટલે દરેક પદાર્થમાં આ બળ નો, માત્ર સ્થિતિસ્થાપક પદાર્થમાં જ સ્થિતિસ્થાપક બળ જોવા મળે. એટલે મૂળ સ્થિતિમાં પાછું આવવા માટે પણ પદાર્થની અંદર કંઈક બળ લાગતું જે એને પોતાની મૂળ સ્થિતિ પાછી મેળવી આપે. એ બળ એટલે કયું બળ? સ્થિતિસ્થાપક બળ. ત્યાર પછી નવી વ્યાખ્યા આગળ જેનું નામ છે વિકૃતિ. That is more important. એની સંજ્ઞા છે અને ઈ નો વંચાય અને વંચાય. એપ્સાઇલોન. શું વાંચવાનું? એપ્સાઇલોન. વિકૃતિ. હવે વિકૃતિની વ્યાખ્યા શું? તો કે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેના પરિમાણ તરીકે મેં હમણાં જ લખ્યું હતું. ત્રણ વસ્તુઓ આવશે: લંબાઈ અથવા આકાર અથવા કદ. પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડતા તેના પરિમાણમાં થતા ફેરફાર અને મૂળ પરિમાણ
એ બંનેના ગુણોત્તરને વિકૃતિ એટલે કે એપ્સિલોન કહેવામાં આવે છે. આ વિકૃતિની વ્યાખ્યા પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડીએ એટલે એનું પરિમાણ બદલાય, લંબાઈ બદલાતી હોય, આકાર બદલાતી હોય કે કદ, એ વિકૃતિના પ્રકાર ઉપર આધાર રાખે. પરિમાણમાં થતા ફેરફાર અને મૂળ પરિમાણના ગુણોત્તરને શું કહેવાય? વિકૃતિ કહેવાય. અને તેના 3 અલગ અલગ પ્રકારો છે. તો પ્રકારો વિશે પણ આપણે જોઈએ. ચાલો હવે વિકૃતિના પ્રકાર વિશે જોઈએ. તો વિકૃતિનું સાદું સૂત્ર આવું છે: પરિમાણમાં થતો ફેરફાર છેદમાં મૂળ પરિમાણ. દાખલા તરીકે લંબાઈમાં થતો ફેરફાર લઈએ તો ડેલ્ટા જે મીટરમાં હોય અને મૂળ લંબાઈ પણ મીટરમાં હોય, એટલે વિકૃતિ જે છે એ એકમ રહિત રાશિ છે. કોઈ જેસા એકમ વિકૃતિ પાસે હશે નહીં. દાખલાઓમાં પણ આપણે કોઈ જેસા એકમ લખવાનો છે નહીં. એકમ જ નહીં આવે, કારણ કે પરિમાણનો ફેરફાર અને મૂળ પરિમાણ બે સરખા એકમમાં જો. અને હવે આપણે એના પ્રકારો જોઈએ. જો પ્રકારો જ આપણે ભણવાના છે, અને જેટલા પ્રકારની વિકૃતિ છે એટલા પ્રકારના પુનઃસ્થાપક બળો આવશે અને એટલા જ પ્રકારના સ્થિતિસ્થાપક અંકો આવશે. હું તમને આખા ચેપ્ટરની માહિતી આપી. જેટલા પ્રકારની વિકૃતિ તેટલા પ્રકારના પ્રતિબળ. પ્રતિબળ એટલે પુનઃસ્થાપક બળ. અને તેટલા પ્રકારના અંકો, સ્થિતિસ્થાપક અંકો. જેમ શરૂઆતમાં મેં લખ્યું હતું ને, આકાર, સ્થિતિસ્થાપક અંક. તો આ આખું ચેપ્ટર આવી ગયું આની અંદર. આપણે વિકૃતિના ટોટલ પ્રકાર ભણવાના છે 3 ને 2 5 પ્રકાર. તો એટલા જ પ્રકારના પ્રતિબળ આવશે, 5 પ્રકારના પ્રતિબળ. એટલા જ પ્રકારના અંક આવશે, 5 પ્રકારના અંક. તો 5 કરીને 15 આ મિનિમમ સંખ્યા છે, વ્યાખ્યાઓ. આનાથી વધશે, બરોબર, ઘટશે નહીં. એટલે તમે જેટલું ધ્યાન વિકૃતિના પ્રકારમાં આપશો એટલું તમારે પ્રતિબળમાં ઓછું આપવું પડશે, એટલું તમારે અંકોમાં ઓછું આપવું પડશે. મૂળ મુદ્દો આપણો વિકૃતિ વાળો છે. વિકૃતિમાં તમને ખબર પડી જશે એટલે પ્રતિબળ ઓટોમેટિક આવશે અને સ્થિતિસ્થાપક અંકો પણ આવી જશે. એટલે આ લેક્ચર મહત્વનો. ધ્યાનથી વિકૃતિના પ્રકાર આપણે જોઈએ. તો વિકૃતિનું જે છે વર્ગીકરણ આ રીતે થાય. વિકૃતિના મુખ્ય 3 પ્રકાર. પહેલો પ્રકાર કે પ્રતાપ અથવા તો સંગત વિકૃતિ. જેની સંજ્ઞા આવશે એપ્સિલોન તો આવશે, સફિક્સ ની અંદર એલ આવશે. એટલે લંબાઈની ચર્ચા એમાં આપણે કરીશું. જો અહીંયા ધ્યાન આપો, વાત કોની છે? પરિમાણ. તો પરિમાણ તરીકે મેં તમને 3 વસ્તુઓ યાદ રાખવાની કીધી: લંબાઈ, આકાર અને કદ. તો વિકૃતિના એટલા જ પ્રકાર છે. ધારો કે આનું સૂત્ર લખું: લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ પરિમાણ એટલે મૂળ લંબાઈ, આકારમાં થતો ફેરફાર છેદમાં મૂળ આકાર, કદમાં થતો ફેરફાર છેદમાં મૂળ કદ. એ પ્રમાણે વિકૃતિ બદલાય. એટલે પ્રતાપ વિકૃતિમાં આપણે ચર્ચા કોની કરશું? લંબાઈ. એટલે સૂત્ર એનું શું બને? લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ. હવે લંબાઈ વધે તે લંબાઈ ઘટે તો આના પાછા મુખ્ય
બે પેટા પ્રકાર છે. તણાવ વિકૃતિ અને ડાબીય વિકૃતિ. આ બંનેની સંજ્ઞા એપ્સિલોન એલ છે. તણાવ વિકૃતિમાં શું હોય? લંબાઈમાં વધારો થતો એટલે એનું સૂત્ર બને કે લંબાઈમાં થતો વધારો છેદમાં મૂળ લંબાઈ. ડાબીય વિકૃતિમાં લંબાઈમાં થતો ઘટાડો, કારણ કે એમાં લંબાઈ ઘટશે. તો વાત લંબાઈની જ આવશે. કઈ વિકૃતિમાં? પ્રતાન વિકૃતિ. બરોબર છે. એટલે લંબાઈનો ફેરફાર તો પ્રતાન વિકૃતિ, લંબાઈનો વધારો તો તણાવ, લંબાઈનો ઘટાડો તો ડાબીય. આટલો પ્રકાર. એના પછી આવશે બીજો મૂળ પ્રકાર, આકાર વિકૃતિ. આકાર વિકૃતિમાં તમારે સંજ્ઞા લેવાની છે એપ્સિલોન s. s એટલે સરફેસ, સરફેસ એટલે સપાટી, સપાટી એટલે આકાર. કોઈ પણ પદાર્થની સપાટી હોય એટલે આકાર થાય. એટલે આકારમાં થતો ફેરફાર છેદમાં મૂળ આકાર એટલે આકાર વિકૃતિ. અને છેલ્લો મૂળ પ્રકાર છે કદ વિકૃતિ, જેની સંજ્ઞા છે એપ્સિલોન v. v એટલે વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ. તો એનું સૂત્ર શું બને? કદમાં થતો ફેરફાર છેદમાં મૂળ કદ. એટલે આટલા પ્રકાર વિકૃતિના આવશે અને એટલા જ પ્રકાર તમને જોવા મળશે પુનઃસ્થાપક બળના, એટલે કે પ્રતિબળના અને આગળ સ્થિતિસ્થાપક અંકોના. બરોબર છે. તો આની અંદર આપણે ચર્ચા કરશું લંબાઈ વિશેની, કે લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ એટલે પ્રતાન વિકૃતિ. તો એની વ્યાખ્યા એવી જ બને કે લંબાઈમાં થતા ફેરફાર અને મૂળ લંબાઈના ગુણોત્તરને પ્રતાન વિકૃતિ કહેવાય અથવા સંગત વિકૃતિ કહેવાય. પછી આની વ્યાખ્યા શું બને? તો કે લંબાઈમાં થતો વધારો, પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડતા લંબાઈમાં થતા વધારા અને મૂળ લંબાઈના ગુણોત્તરને તણાવ વિકૃતિ કહેવાય. ડાબીય વિકૃતિની વ્યાખ્યા શું લખશો? તો કે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડતા લંબાઈમાં થતા ઘટાડા અને મૂળ લંબાઈના ગુણોત્તરને શું કહેવાય? ડાબીય વિકૃતિ કહેવાય. તે જ પ્રકારે આકાર વિકૃતિ, પદાર્થ ઉપર બળ લગાડતા પદાર્થના આકાર અથવા તો ક્ષેત્રફળ એમાં થતા ફેરફાર અને મૂળ ક્ષેત્રફળના ગુણોત્તરને આકાર વિકૃતિ કહેવાય. કદ વિકૃતિમાં પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડતા કદમાં થતા ફેરફાર અને મૂળ કદના ગુણોત્તરને શું કહેવાય? કદ વિકૃતિ. તો આટલી ચર્ચાઓ જે છે એ આપણે હવેના લેક્ચરમાં કરવાની છે. બરોબર? એટલે ટૂંકમાં કહેવાનો મીનિંગ, તમે વિકૃતિમાં જેટલા ડીપમાં ઉતરશો એટલું જ તમને આગળના ટોપિકમાં વધારે મજા આવશે. તો જે બાબત આજે આપણે ભણી ગયા છીએ એ તૈયાર કરતી રહેવી. આ ચેપ્ટરની અંદર તમે જો જોડે તૈયાર નહીં કરો તો વ્યાખ્યાઓ અઢળક ભેગી થઈ જશે. આજના લેક્ચરમાં આપણે કેટલી વ્યાખ્યાઓ ભણી ગયા? તો સૌથી પહેલા ભણ્યા ઘન પદાર્થોનું વર્ગીકરણ, ઘટક કણોના આધારે. ઘટક કણોના 3 પ્રકારો, અણુ, પરમાણુ, આયન. એના આધારે ઘન પદાર્થના 3 પ્રકાર: પરમાણુય ઘન પદાર્થ, આણ્વીય ઘન પદાર્થ, આયનિક ઘન પદાર્થ. બે મહત્વની વ્યાખ્યા જોઈ, વિરૂપણ એટલે શું અને વિરૂપક બળ એટલે શું. વિરૂપણ એટલે પદાર્થના પરિમાણમાં જે ફેરફાર થાય એને વિરૂપણ કહેવાય. અને વિરૂપક બળ તો પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડતા અથવા જે બાહ્ય બળ વડે પદાર્થમાં વિરૂપણ ઉત્પન્ન થતું એને વિરૂપક બળ કહેવાય. ત્યાર પછી આપણે બે ગુણધર્મ જોઈ ગયા, એક સ્થિતિસ્થાપકતા અને બીજો પ્લાસ્ટિસિટી. સ્થિતિસ્થાપકતામાં શું આવ્યું કે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડો અને પછી બાહ્ય બળ તમે દૂર કરી દો અને પદાર્થ જો પોતાનો મૂળ આકાર અથવા મૂળ પરિમાણ પાછું મેળવી લે તો તે પદાર્થ સ્થિતિસ્થાપક ગણાય. દાખલા તરીકે સ્પંજ. અને એ જ પ્રમાણે પ્લાસ્ટિસિટી આપણે જોયું કે પદાર્થ ઉપરથી બાહ્ય બળ તમે દૂર કરો અને મૂળ આકાર અથવા મૂળ પરિમાણ પાછું ન મેળવી શકે તો એને શું કહેવાય? પ્લાસ્ટિસિટીનો ગુણધર્મ. ત્યાર પછી જોયું વિકૃતિ. વિકૃતિ એટલે કે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડતા તેના પરિમાણમાં થતો ફેરફાર અને મૂળ પરિમાણના ગુણોત્તરને વિકૃતિ કહેવાય. એકમ રહિત છે એના પ્રકાર પ્રતાપ, એના બે પ્રકાર તણાવ અને ડાબીય, આકાર વિકૃતિ અને કદ વિકૃતિ. તો આટલી બાબતો આપણે આજના લેક્ચરમાં જોઈ ગયા. વધુ આવતા લેક્ચરમાં જોશું, પણ અહીંયા સુધીનું તૈયાર કરી મળીએ આવતા લેક્ચર.